નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। જીટોડિયાના વેટરનરી ડોક્ટરે પરિણીતા પર દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ। આણંદ પાસેના જીટોડિયા ગામે રહેતા એક વેટરનરી ડોક્ટરે એક પરિણીતાને કામે રાખ્યા બાદ તેણીને લલચાવી ફોસલાવી અલગ અલગ જગ્યાએ લઈ જઈ અવારનવાર શારીરિક અત્યાચાર ગુજાર્યો હોવા અંગે આણંદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। આ બનાવ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। જીટોડિયા ગામે રહેતા દર્શન ડાયાભાઈ પટેલે અમૂલ ડેરીનું જીટોડિયા વિસ્તારની ગાયો ભેંસોનું એઆઈનું કામ તેમજ વેટરનરી ડૉક્ટરના કામનો કોન્ટ્રાક્ટ રાખ્યો હતો, જેને લઈ ઓનલાઈન ડેટા એન્ટ્રીના કામ માટે એક 23 વર્ષીય પરિણીતાને નોકરી ઉપર રાખ્યા બાદ દર્શન પટેલે દૂધની ડેરીના બદલે તેના જીટોડિયા સ્થિત ગાય ભેંસના તબેલા ઉપર કામકાજના બહાને લઈ ગયા બાદ શારીરિક અડપલા કરતો હતો। બાદમાં દર્શન પટેલે તેણીને અનાજ કરિયાણું આપી લલચાવી પટાવી હતી અને તેણીને સામરખા ચોકડી પાસે આવેલ આદર્શ હોટલમાં લઈ જઈ તેણીની મરજી વિરુદ્ધ શારીરિક અત્યાચાર ગુજાર્યો હતો। ત્યારબાદ પણ તેણીને અવારનવાર નંદેરિયા ગામે લઈ જઈ મરજી વિરુદ્ધ શારીરિક અત્યાચાર ગુજારતો હતો। બાદમાં દર્શન પટેલે પરિણીતાને લોન પ્રોસેસ માટે આપેલ ચેકો રિટર્ન કરાવી કેસમાં ફસાવી દેવા સાથે જાનથી મારી નાખવાની ધમકી આપતા પરિણીતા ડઘાઈ ગઈ હતી। આખરે આ સમગ્ર બાબતે પરિણીતાએ આણંદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વેટરનરી ડૉક્ટર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।